કેમ છો મિત્રો? વાત કરવી છે આશીર્વાદ. આપણા દરેક ગ્રંથની અંદર એક આશીર્વાદનું એક મહત્વ આપવામાં આવેલું છે. શબ્દ બહુ નાનો છે પણ એનો પાવર બહુ મોટો છે. તમે જીવનની અંદર ગમે તેટલી સફળતા મેળવી લીધી હોય પણ જો તમારી ઉપર આશીર્વાદ ના હોય તો તમારા મનને શાંતિ નથી મળતી. કદાચ તમે ગાડી બંગલા પૈસા ઝવેરાત કદાચ બધું ભેગું કરી લીધેલું હોય પણ એની સાથે જો આશીર્વાદ મળી જાય તો તમે મનથી ખુશ શાંતિ અનુભવશો મિત્રો. આપણા વડીલોની પરંપરા મુજબ આશીર્વાદનું એટલું બધું મહત્વ છે કે આપણે સમજીએ તેટલું ઓછું પડશે મિત્રો. ભગવાન પણ જ્યારે એકબીજાને મળતા તો એમને નમસ્કાર કરી અને આશીર્વાદ લેતા. આપણે મિત્રો પૃથ્વી પર રહીએ છીએ તો આપણાથી મોટી ઉંમરના જે ઘરમાં વડીલો હોય તેમના આશીર્વાદ લેવા જોઈએ. આશીર્વાદ એટલે ફક્ત તમને એવું લાગશે કે હું નમન કરું, એમના પગે પડું અને મને આશીર્વાદ આપશે, પણ જે તમે વડીલને આશીર્વાદ એટલે કે પગે પડો છો તે તમને સુખી થાવ એવો આશીર્વાદ આલતા હોય કે તમારા જીવનની અંદર સફળ થાવ, આ બધા આપણને આશીર્વાદ મળતા હોય છે. મારા ઘરની વાત કરું મિત્રો તો જ્યારે હું મારા પપ્પાને પગે લાગું છું તો એમનો એક જ શબ્દ હોય છે, સુખી થાવ. અને આજે માતા પિતાની આશીર્વાદથી તમામ દેવી દેવતાઓનાથી હું ઘણો સુખી છું, પ્રસન્ન છું મારી જિંદગીની અંદર. મારું કહેવાનું મિત્ર એટલું જ છે કે તમારા ઘરની અંદર જે બી વડીલો હોય, માતા પિતા હોય, કદાચ હયાત ના હોય તો એમના ફોટાને પણ સ્પર્શ કરીને જે તમે નોકરી ધંધા જતા હો મિત્રો તો એમના આશીર્વાદ મેળવજો. કદાચ એમની હયાતી નહીં હોય પણ તમે કદાચ એમના ફોટા આગળ પણ ઊભા રહેશો તો પણ તમારું મિત્ર કામ થઈ જશે. આશીર્વાદથી તમારા જીવનમાં આવતી મુશ્કેલીઓ એ તમને હિંમત આપતી હોય છે મિત્રો. આપણને ઘણી વખત એવું લાગે કે ભાઈ આ સગા સંબંધી છે, શરમ આવે પગે પડતા, પણ મિત્રો પડીને એક વખત અનુભવજો, તમારા અંતરાત્માને શાંતિ મળશે. કારણ કે જે વડીલ આપણને આશીર્વાદ આપતા હોય છે તે એમના જીવનનો અનુભવ, પ્રેમ, સ્નેહ, એમની સહાનુભૂતિ, આ બધું અંદર તમારા ઉપર જે આશીર્વાદ આપવાના છે એ બધું આની અંદર ભેગું થઈને તમારી ઉર્જામાં વધારો કરતું હોય છે મિત્રો. આશીર્વાદ લેવા માટે તમે અત્યારે જુઓ મિત્રો કે દરેક દેવી દેવતાઓના મંદિરમાં મોટી મોટી લાઈન લાગતી હોય છે પોતાનું મસ્તક પારણે નમાવવા માટે, એટલે કે આશીર્વાદ લેવા માટે મિત્રો. આપણા જીવનની અંદર ઘણા સંતો, મહાસંતો, બ્રાહ્મણો, કોઈ દેવનીય પૂજનીય વ્યક્તિઓ આવા બધા આપણા લાઈફમાં જ્યારે આવતા હોય છે ત્યારે એમના ખરેખર પગે પડવું જોઈએ અને એમને નમસ્કાર કરીને એમના આશીર્વાદનો લાભ લેવો જોઈએ મિત્રો. જેમ એક વૃક્ષને સજીવન રાખવા માટે, એને લીલોછમ રાખવા માટે મિત્રો જેમ સૂર્યપ્રકાશ અને પાણીની જરૂર પડે છે એવી રીતે મનુષ્યની એની સફળતા મેળવવા માટે કદાચ કોઈની જોડે કોઈ કળા હોય અને એ કદાચ પૈસાવાળો વ્યક્તિ થાય પણ જો એની ઉપર આશીર્વાદ નહીં હોય તો એના મનના ખૂણાની અંદર ક્યાંક ના ક્યાંક એને ખૂંચવાતું રહેશે કે હજુ કંઈક ખૂટે છે. પણ
જો એ વ્યક્તિએ પોતાના ઘરની અંદરના તમામ વડીલ, હું તો કહું છું કે જો આજુબાજુમાં તમારા સગા સંબંધી રહેતા હોય તો એના પણ રોજ આશીર્વાદ લઈને તમારે નોકરી ધંધે જવું જોઈએ, કારણ કે આશીર્વાદ મફત મળે છે મિત્રો. ફક્ત તમારે એના ચરણને સ્પર્શ કરવાનો હોય છે મિત્રો. એટલે હું મારા મિત્રોને એટલું જ કહીશ કે એક વખત ટ્રાય કરજો. જે બી તમે કોઈ કામ માટે નીકળતા હો, કોઈ સારા કાર્ય માટે નીકળતા હો, તો માતા પિતા તથા તમારા ઘરની અંદર જે વડીલ હોય એના આશીર્વાદ લઈને જજો. તમારું કામ ચોક્કસપણે સફળ થશે. એટલે જ કદાચ આપણે બ્રાહ્મણો આપણને કહેતા રહેતા હોય છે કે દરેક વખત નવા કાર્યની અંદર તમારા મા બાપના આશીર્વાદ લેજો. હું તો એવું કહું છું, આપણાથી તમામ વડીલ હોય એમના આશીર્વાદ જેટલા મળે એટલા લેવા જોઈએ. તો તમારું જીવન ખુશખુશાલ અને ખુશીઓથી ભરાયેલું રહેશે મિત્રો. થેન્ક યુ. આભાર.